અરવલ્લીના ટિંટોઈ ગામમાં રવિ મેડિકલથી લઈ માર્કેટયાર્ડ સુધીનો રસ્તો બન્યો બિસ્માર। અરવલ્લી જિલ્લાનું મોટામાં મોટું ગામ એટલે ટિંટોઈ, જ્યાં ગામમાં રવિ મેડિકલથી લઈ માર્કેટયાર્ડ સુધીનો રસ્તો બહુ જ બિસ્માર થઈ ગયો છે। જે રસ્તા પર ગામની મોટામાં મોટી હાઈસ્કૂલ, SBI બેંક, માર્કેટયાર્ડ, વધુમાં વધુ આજુબાજુના ગામડાઓ જોડાતા રસ્તાઓ અને સ્કૂલમાં આવતા 1000થી વધારે વિદ્યાર્થીઓ આ રસ્તા પર અવરજવર કરે છે। વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આ રસ્તાનું નિરાકરણ આવતું નથી। નાના ફૂલકાઓથી લઈને બેંકમાં આવતા વડીલો અસંખ્ય તકલીફો ઉઠાવી અહીં અવરજવર કરે છે। જો આ રસ્તા પરથી મોટા મિનિસ્ટરો અને બાબુઓ નીકળવાના હોય તો રસ્તા ઉપર મેટલ નાખીને રસ્તો બનાવી દેવામાં આવે છે। જિલ્લા પંચાયત RNB હસ્તક આ રોડ પરની કામગીરી માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં કામ થતું નથી, તેમજ માત્ર કાચું મેટલ નાખી સંતોષ માની લે છે, જેનું રોડ કામ થાય તો જ નિરાકરણ આવે તેમ છે। જેને લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ ઝડપથી ઘટતી કાર્યવાહી કરે, નિરાકરણ આવે તેવી લોક માંગણી છે। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ। એ બિસ્માર હાલત વાળો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી એની એ જ કન્ડિશનમાં છે। અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આજ દિવસ સુધી જાગતું નથી। જ્યારે કોઈ અધિકારી આવવાના હોય, કોઈ મિનિસ્ટર આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય અને ત્યાર પછી કશું થતું નથી। બાજુમાં શ્રી PM કોઠારી હાઈસ્કૂલ 1957થી છે, એનાથી આગળ માર્કેટયાર્ડ છે, ત્યાર પછી સામે સ્ટેટ બેંક છે। આ સ્કૂલની અંદર 1000થી વધારે બાળકો અભ્યાસ અર્થે આવે છે। 1 ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની આ શાળા ચાલુ છે। દિવસમાં 4 વાર બાળકોને આવવું જવું પડે છે। એટલી બધી હાલાકી સહન કરવી પડી છે કે જેની કોઈ હદ નથી, છતાં તંત્ર દ્વારા કશું જ કામ થતું નથી। ગયા વર્ષે અનેક રજૂઆતો કરી ત્યારે તંત્ર દ્વારા ફક્ત 4 જેટલા ડમ્પર આવી અને મેટલ પાથરીને નાસી ગયા। ત્યાર પછી એના પર કોઈ મરામત કામ કરવામાં આવ્યું નથી। આજ દિવસ સુધી અનેક રજૂઆતો કરી, મૌખિકે કરી, લેખિત પણ કરી, પરંતુ છેક રવિ મેડિકલથી લઈ અને હાઈસ્કૂલ સુધી રસ્તો બનાવવા માટેની રજૂઆત એ ખોરંભે પડી છે, તે હજી સુધી એનો કોઈ નિકાલ થયો નથી। તો અમારી તંત્રની રજૂઆત છે કે આ બાળકો માટે, બીજા કોઈ મોટા માણસો માટે ના જુઓ તો કંઈ નહીં, પણ એક બાળકોના ભવિષ્ય માટે વિચારીને જો આટલું કરો તો ઘણું સારું છે।